નકર હમણાં 4 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદાને આમ પસાર થવું હતું. જે દાદા પસાર થતા હતા ને એ દાદાએ આ 4 દાદાને કીધું, ઓ હાલો હાલો, ગામમાં પારાયણ બેઠી. હા, એ ગામમાં પારાયણ બેઠી છે, સપ્તાહ બેઠી. હાલો કે કેટલા દી થયા બેઠી? તો કે 2 દી થયા બેઠી. 2 દી થયા બેઠી ને આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ વળી ક્યાંકથી લાડવા ખાઈને આવ્યા છે. એ કથા બેઠી છે પણ ત્યાં કઈ આપણને મગજમાં ઉતરે એવું છે નહીં. હે, એ આપણને મગજમાં ઉતરે એવું કઈ ત્યાં છે નહીં. કે કાં હિન્દીમાં વાંચે છે. હે, કે હિન્દીમાં વાંચે યાર, તો કે એમાં શું વાંધો? એમાં શું વાંધો? આ ઘરની બાઈઓ ગુજરાતી બોલે તો મગજમાં નથી ઉતરતું, ના હિન્દીનું કેમ હા ભળવા આપણે? ત્યાંથી ત્રીજા દાદા ચોથા દાદા બોલ્યા, કથા ભલેની હિન્દીમાં હોય, ગુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. બોલો એ ભૂખા રે. હે, અને એ વડીલોની આ તાકાત હો. એને ભલે કઈ ખબર ન પડતી. આપણી તો આજની પેઢી કે અમારા દાદાને ખબર નથી પડતી. કેમ ભાઈ, તમે એવી આવ્યા એટલે તમે દુનિયા ખેડી લીધી એટલે તમે ક્યાંક ભણવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા, શીખવા ગયા, તો એ તમને આવડ્યું ને. આ ઓલો અંગૂઠા સાપ દાદો કાંઈ આવડતું નહોતું, ટપાલ વાંચતા નહોતું આવડતું, તો એ દાદો એન્ડ્રોઈડ ફોન વાપરે? હા કે ના? તો પાછું આવજો, નો મજા આવે ત્યાં. જેને ટપાલ વાંચતા નહોતું આવડતું તોય દાદો દેહમાં તમને કહો એન્ડ્રોઈડ ફોન વાપરે. દિવાળીએ ગમે ત્યારે બાને દાદાને બધાને ફોન કરીને પૂછે. આપણે કદાચ હાલો મહિનામાં, મેં જોયું ઘણા અહીંયા મિત્રો મારા બેઠા છે, દિવસની અંદર 4 ફોન કરો છો. મને ગર્વ થાય છે તમારી ઉપર સાહેબ, કે દિવસની અંદર 4 વખત મા બાપને ફોન કરો અહીંયા ધરતી ઉપરથી. તો મને સારું એ વાત લાગ્યું કે આ સત્સંગનું જ કદાચ આ પરિણામ હશે કે તમે 4 વખત મા બાપને ફોન કરો છો. આ સત્સંગનું જ પરિણામ છે. નકર ન્યા છે તો ગોતવા જવા પડે, ભાઈ ક્યાં ગયા છે, ભાઈ સીતારામ થઈ ગયા હોય. હા, તો ઘણા હું કહું છું ને કે વરહના કદાચ 5 લાખ વધારે રળી જાય તો કે બાને નથી ખબર પડતી ને દાદાને નથી ખબર પડતી ને એલા એને ખબર પડે ને એટલી કોઈને નથી પડતી. પૂછ લે તારા ગૂગલને કે અમારી હાથ પેઢીના નામ આપો. હાલ આ ગૂગલ હાથ પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો ઘેરે સા પીવાયો છે તેને ખબર હોય, ગગજી બાપાને ખબર હોય. પાસે બેહો તો ખબર પડે ને. તોય બા બિચારે એમ કે છોકરાને ફોન તો કરો, દિવાળીએ દેહમાં આવવાના છે કે નહીં. દાદા વળી વાળો પાણી કરીને બા બિચારે એક રકબીમાં દૂધ હોય એમાં રૂની પૂણી વળે એટલે સુંદર મજાની વાઈટું કરતા હોય. દાદા ફોન કરે છોકરાઓને, હાલો સ્વામિનારાયણ દાદા, દાદા મમ્મી દાદાનો ફોન છે. ધીમો રે હિતેશ, ધીમો રે. તું એકનો એક છો, આ બદલાવતા છે. હું કરશો? હું રામુ છું દાદા. હારું લે. ભણવા ગયો તો? હા, હું ભણવા ગયો તો. લેસન બેસન કરો છો? અમાર ટીચર લેસન નથી આપતા, એ આઇસોલેશન કરી નાખે છે. અમને લેસન ન આપે. હારું. નાસ્તાના ડબ્બામાં શું લઈ જાશો? નાસ્તાના ડબ્બામાં કુરકુરિયા. પરમ વંદનીય સદગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ સ્વામી અને વડતાલ બોર્ડથી પધારેલા સ્વામી બધા સંતો પધાર્યા હોય ત્યારે એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ઊભા થઈને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. સાહેબ, હવે ઇતિહાસ થઈ ગયો. વાહ, જય હો. બોલ સ્વામિનારાયણ ભગવાન કી, નર નારાયણ દેવ કી, સિદ્ધેશ્વર મહાદેવ કી. વધારો. તમ તારે આગળ વી આવજો મારા વડીલો, યુવાનો વડીલો. તમ તારે ત્યાં ચેર કહેવાય ને, ચેર ઉપર બેસજો. આમ જોવો આમ તમે આમ ખબર નહીં, મને માફ કરજો. તમે આમ બધા સંતો આમાં બેઠો હું 0-0 થઈ જાઉં છું. મારે શરૂઆત ક્યાંથી કરવાની જ ન આવ્યો છે. પધારો ભાઈ, આવી જાઓ. બેહો. દાદાનો ફોન આલ્યા છે. પાછા અહીંથી મોંઘો ફોન થાય ભાઈ. મેં કરાવ્યું તો પૂરું થઈ ગયું 2 દીમાં.
દાદાનો ફોન આલે છે. તે હું ખાધું? મેં કાંઈ હજી ખાધું નથી દાદા. તો નિહાળ્યા જાશો તો લેસન નથી આપતા? એ લેસન આપે પણ હજી તો ABCD એ પૂગ્યો છો. ABCD એ પૂગ્યો છો કે એ જ પૂગ્યો? એટલે દાદા એટલે A for apple. ઠે હારું હારું લે. Z for? Z for એટલે ઝીબ્રા થાય દાદા. મૂળ તો જનાવરનું છેલ્લે છેલ્લે આવે ને. તો બીજું શું આવે? અમારે તો કલમ ખડીયો આવતો હતો. એમાં શું આવે? અમારે તો ખાલી તું કોકો બારેખડીમાં 2 અક્ષર લઈ લે ને તોય તું જીવન તરી જા. કયો અક્ષર? અમારે અહીંયા અથી અભણ હોય ને તોય નથી જ્ઞાની કરીને મોકલે ને એ અમારી ગુજરાતી ભાષા છે. તો કાંઈ મારા પપ્પાને કહી દે મને અંગ્રેજીમાં જ કાઢીને ગુરુકુળમાં બેહાડે. અહીંયાનો જગ્યા હોય તો સરદાર તો છે જ. હારો હારો કાંઈ નહીં. દીદી ક્યાં ગઈ? દીદી બાજુવાળા અહીંયા રમવા ગઈ છે. બર્થડે પાર્ટી હતી ને તો કેકના લોંદા ઉલાળે છે. હારો હારો લે. તાર પપ્પો આવ્યો? નહીં એ હજી નથી આવ્યા. પણ એનો તો 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે તો કેમ 8:30 વાગે મોડો આવે? હવે એ તો કેને ખબર. સવારે દાદા તમને કટા ભૂલી ગયો. સવારે છે ને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને જાય સ્પ્રે બ્રે સાટીને જાય ને તો આપણને એમ લાગે ખરેખર આ કમાતા છે. પણ હાજી આવે ને તો માથાના વાળ વિખાઈ ગયા હોય. મમ્મી દરવાજો ખોલે ને તો પપ્પાને તો સંપલે ઊંધા પડી ગયા હોય. આજે તો હજી મમ્મી બાવડું પકડવા જઈ છે પપ્પા ઊંધા પડી ગયા હોય. હારો હારો કાંઈ નહીં. ઈ 6:45 ના ગાળામાં આવી ગયો છે, બીજું કાંઈ નથી. તાર મમ્મી શું કરે? મારી મમ્મી રસોઈ બનાવે. રસોઈ શું બનાવે? કાંઈ નહીં રસોઈમાં એમ આમ રસોઈ બનાવે છે પણ મનસુરી એમ બહારથી લાવે ને એટલે ગરમ કરે છે એટલે રસોઈ બની જ કહેવાય ને. કાંઈ વાંધો નહીં, બીજું શું તો. તમે શું ખાધું? અમારે ત્યાં અહીંયા જુનાગઢ ધામથી પ્રસાદ આવ્યો હતો. બેન તાર બાએ થોડું ખાધું પણ સારું હતું. નકર આટલા માણસોમાં એટલું બધું કરવું અઘરું પડે. હે હારું હારું. મારા બા શું કરે? તારી બા બેઠી બેઠી વાઈટું વણે. લે જય શ્રી કૃષ્ણ કર. હારું આઈ લવે મૂકું. મને કે હું તમારી પાસે બેન હથવારો કરાય. મેં ગાયલ નહીં. ના ના મજા કરું છું, ખોટું ન લગાડતો. હા જોજી કેવા ગલગોટા જેવા. આની નામ જ મજા છે. આજ હુવાણ છે સમજ્યા. અમારી પાસે ફોટો પડે ને તમારું કાંઈ લીલું નથી થવાનું. અમારું લીલું થાય સામુનું. પણ એક કાયમિક માટે હું કહું, સંતો બેઠા એટલે કહું, તમે એજિટિવ કલાકાર તરીકે અમને સ્વીકારો છો ને તમે આમ સેલ્ફી લો છો, ફોટા પડો છો અને સ્ટોરીમાં મેન્શન કરો છો, બધી વાત સાચી, બહુ સારી વાત છે. તમે અમારી હારે ફોટા પાડવા આવો છો ને તો હું 2 હાથ જોડીને તમને પ્રાર્થના કરું, એકાદો ફોટો તમારા મમ્મી પપ્પા હારે સેલ્ફી લીધેલો તમારા ફોનમાં હોવો જોઈએ. અમારું શું લીલું થવાનું છે? અને કાંઈ હું તો કહું, ઘણા એમ કે હિતેશભાઈ અંટાળે એકાદો બર્થડેનો વિડીયો બનાવી દો ને. ચાલો અમે બર્થડેનો વિડીયો બનાવી દીધો કે નમસ્કાર જણાવતા ખૂબ આનંદ થાય. અમારા કાર્તિકભાઈનો જન્મદિવસ હોય ત્યારે જન્મદિવસની લાખ વધાવ્યો. નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, સિદ્ધેશ્વર મહાદેવ ખૂબ એને હસતા રાખે, સુખી રાખે, મસ્ત રાખે. એટલું થઈ ગયું. હાલો. અને 5-25 જણાને ખબર પડી ગઈ કે કાર્તિકભાઈનો મિત્ર હિતેશ અંટાળો છે. તો એ સહજ છે. પણ મારાથી તમને સરસ મજાની શુભેચ્છા પાઠવી શકું, તમારી ઉંમર લાંબી ન કરી શકું, તમને આશીર્વાદ ન આપી શકું,
એને માટે ગાયોને નીણ નાખવી પડે, સંતોને રસોઈ દેવી પડે, આવા સુંદર મજાના ધામ હોય ને અહીંયા કંઈક 5 આંગળા ભેગા કરીને આપવું પડે. અને અંદરથી બહુ ભાવ થતો હોય ને કે મારે જન્મદિવસ મારે ઉજવવો છે, તો જગન્નાથપુરીમાં એકાદો રૂમ લખાઈ નાખો તમારે, ઠેઠ સુધી તકતી રહી જાય મારા બાપ. હે અરે આનંદ આવે તો પછી લહેર કરો, મોજ કરો, આનંદ કરો. અને મેં તો હજી પહેલાંય કીધું હતું અને હજી કહેતો જાઉં, કેમ કે આજે ઘણા ખરા મિત્રો બહારથી જે દૂરથી આવ્યા હતા એ નીકળી ગયા છે, પણ આજ ઘણા મને એવું કીધું આમ દો એ પહેલેથી લઈ જાઓ. મેં કીધું હું પહેલેથી લઉં પણ એનો મને કાંઈ વાંધો નથી, પણ સંતોને એમ થાય કે અંટાળા પણ કાંઈ હોય કાંઈ લાંબુ છે નહીં. હવે આમાં ડીઝલ થઈ રહ્યું લાગે છે કે આનંદ ગમે ત્યાંથી આવે સહજ રીતે. નકર અમે જ્યારે ભણતા હતા ને, અત્યારે તમારું ભણતર અહીંયા બહુ સારામાં સારું ભણતર છે. હું વિચારતો હતો કે જો સ્વામી અહીંયા પાછું સરદાર જેવું ધામ અહીંયા બીજું બનાવે તો હું મારા છોકરાઓને અહીંયા મૂકી દઉં એમ, એટલે જેથી કરીને સંતોને કાયમ લાગે. સહજ જ છે ને ભાઈ, સેવા પૂજા કરે, આનંદ કરે, એમાં હું વાંધો. આ છોકરાઓ મેં આમાં ઘણાને પૂછ્યું, આ ભાઈ અમારો ધ્રુવીને, અમારો ભાઈ અભયને, આ બધા મને કહે કે મને આ ભલે આ જૈનજી રહ્યા પણ એને મને અમે ગાડીમાં આવતા મને બહુ પ્રેમથી કીધું એ કે હિતેશભાઈ ખરેખર સાચું માનશો? મેં હું એ કે જો સરદાર ન હોત ને તો હું ન હોત. આ બધા એ કે અમે ન્યાના છીએ, સરદાર ન હોત તો અમે ન હોત. એ કે ન કરે નારાયણ બાપુજી પાસે તો હાલો સ્વાભાવિક રીતે એ મોસમ લે, ની ઘઉં વેચે, ની માંડવી વેચે, પછી એકાદી ફી ભરાય. પણ આ સંતો અમને અહીં સુધી પહોંચાડ્યા છે, એટલે અમે સંતોના આજીવન માટે આભારી છીએ સાહેબ. અને એ તો હું કહું છું કાયમિકને માટે, જેને આંગળી પકડીને મોટા કર્યા હોય ને એને ભૂલી ન જવાય. અને આપણે ભૂલી નથી જતા, ઘણી જગ્યાએ ભૂલી જાય છે. ઘણા પાછા કંઈક થઈ જાય ને કે હવે એ બધું એ એના હતું, આ તો હવે અમે જાય છે એ અમારા પગ ઉપર છે. ઠેક લે હાલો એવું રાખો તમ તારે થાય આવું. કાયમિકને માટે કહું કે તમને બટકુક રોટલો ખાતા શીખવાડ્યું હોય, સમાજમાં હાલતા શીખવાડ્યું હોય, કંઈક બોલતા શીખવાડ્યું હોય, એને ભૂલી ન જવું. મેં હજી હમણાં એક પ્રોગ્રામમાં કીધું હતું કે ઘણી વખત કેવું બને છે કે 365 દિવસમાં કોઈ ત્યાં ગુજરાતમાં રહેતા હોય છતાં એના એ માતૃભૂમિ જેને કહેવાય ત્યાં નથી જઈ શકતા. શું કામ નથી? હમણાં દિવાળીએ દેહમાં બા બિચારી ફોન કરે છોકરાઓને. અમારા ગામડાની વાતો છે, તમે એમાં થોડુંક એડજસ્ટ કરી લેજો, કેમ કે મારે હું આવતી વખતે આવીશ ને એટલે થોડુંક ઇંગ્લિશ શીખીને આવવાનું છે. મને ખાવા મને કહી દીધું છે ત્યાં ક્યાં ક્યાં ક્લાસ ખાડવાના છે. હજી હું તો થોડુંક લહેકો તો આવી ગયો છે પણ થોડાક શબ્દો મને મળતા નથી, એટલે થોડુંક આમ તેમ એડજસ્ટ કરે યુ નો યા. અમારા ગામડામાં તો કેવું હોય, બા બિચારી દિવાળીએ રાહ જોતી હોય કે છોકરાઓ કઈ દિવાળીએ આવે ને પછી બા બિચારી ફોન કર્યો, છોકરાને ફોન કરજો, લાવો મારે વાત કરવી. અને જેવો એવો ફેસ ટાઈમ કરજો. લે બહુ કરી તમે પણ હાવ પાણી બે ગયા. છોકરાને ફોન કરજો, છોકરાને ફોન કરજો, ગમે ને એકને કહેવાય, મારે કઈ 4-5 તો ખરા લાગ્યો. લાવ હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બા, કેમ છો? મને સારું છે, તને કેમ છે? બા મને પણ સારું છે. તાર રંભા કાકી કહેતા હતા ને તમારા રસીલા બીમાર પડી ગઈ. હા બા, થોડીક તકલીફ થઈ ગઈ હતી. શું કીધું ડાક્ટરે? ડૉક્ટરે બા એવું કીધું છે કે થોડાક દિવસ તમે આરામ લ્યો. પણ આરામ લ્યો એ વાત સાચી, પણ કાંઈ નથી કરજો તો આરામનું કીધું. અમારી જે મોત તો ગળે ફાવ ખાઈને મરી ગયો હોત. 3 ના ટોળા હસુચ્યું. અને તમે બેન તમારું એક બ્રિટાનિયા બિસ્કિટ જેવું, આગળ પાછળ કાંઈ નહીં, વૈશમાં મલાઈ ટીન ટીન ટીડીન. તો એ તમારે બહુ ખાય વાંધો ને. સારું હાલો મૂળ વાત કરીએ. તમે દિવાળીએ દેહમાં આવો છો ને તો હું છે ઝારાના ગાંઠિયા ને અડદિયા ને મોહન થાળ ને એવું બધું તાર દાદા કહેતા હતા કે છોકરાઓ આવશે તો બનાવી નાખું બધું. ના બા એવું ન બનાવશો. કેમ? એવો પાકો માલ હોય તો છોકરાને પેટ ભરાય, કે મમરા પેટ ભરાય? નકરા જ્યાં અહીંયા નકરા પડીકા ખાવશો. પડીકા ખવાય છોકરાને, તમને ખબર. આ જો મેં 4 રંઢા જેવા મોટા કર્યા, કોઈ દી પડીકું નથી ખવડાવ્યું.
અને કાલ સવાર તું જો ઓલી હમણાં આણું આવી હતી તો 4 મહિનાનો છોકરો હાસવતી હતી મારથી કહેવાય ગયું કે વહુ આને બહુ ટાઢોળું છે આને આવી રીતે ન હસવાય તમે બાયુનો રૂમાલ આવે ને એમાં 4-5 કપૂરની ગોટી નાખો 2-4 લવિંગ નાખો થોડાક અજમા નાખો એની પોટલી વાળીને ગળે બાંધો છોકરાને વા ન લાગે તો મને શું કહેશ ખબર છે રસીલા બા તમને ન ખબર પડે બાને હું ન ખબર પડે આવા બાએ 4 રંઢા જેવા મોટા કર્યા હતા તો એ પાછી હું કેસ ખબર એ તમારા દેશી ઓહળિયા તમારા ડોસુના ઓહળિયા તમે તમારી પાસે રાખો અમારી પાસે જોન્સન બેબી છે ને મને એમ કે અમારે સિંટુડાને હાળી છે એને જોન્સન બેબી કીધું ને એટલે હું ભાઈ મને તો ભોળી રહીને મને તો કાંઈ લાંબી ખબર ન પડે પછી એને કીધું પાવડર ને એવું હોય તો જોન્સન બેબી થોડો હિસકો નાખવા આવે ભાઈ હાસું છે ને કાંઈ નહીં ઓણ દિવાળી આવો છો ને દેહમાં ના બા અમે લોકો દિવાળી દેશમાં નથી આવતા તો તમે ક્યાં જ આવશો એમ તો બા અમે લોકો છે ને વિચાર કરીએ છીએ ઓફિસ સ્ટાફ ને અમે લોકો બધા ચિંટુના જે મિત્ર મંડળ છે ને ફેમિલી સાથે અમે લોકો કદાચ બાલી જઈએ ને કદાચ અમે પ્લાન કરીએ છીએ રાજસ્થાન બાજુ જઈએ અથવા તો કુનુ મનાલીનો અમારો વિચાર છે કુનુ મનાલો શું હોય અહીંયા બા બરફ ને એવું બધું હોય પર્વતો ને એવું બધું ઠેક બરફના ગોળા ઉલાળવા જવું છે હામાં ગોળા ઉલાળશો હે તો ત્યાં ગોળા ઉલાળવા જવા કરતા વાડીએ આવો એકાદો માંડવીનો પાથરો ઓપનેર સુધી નાખી જાવ ને તો જલ્દી મોસમ પૂરી થાય દાદાને પોરો રે સારું લ્યો તમને ઠીક લાગે એવું કરો બીજું હું આવ્યો આ કઈ આવશે નહીં તમે કાપી નાખો એ જે છે આપણું છે એટલે તો વડીલોએ સાચવી રાખ્યું તું શેરી વળાવી સજ કરું ને ઘરે આવો ને હાલો પહેલી વાર એમાં શું હોય આમ તો હકીકતમાં મને શીખવા બહુ મળ્યું શીખવા એટલા માટે મળ્યું કે મને એક ઈગો હતો ઈગો એવો હતો હું જાઉં એટલે આમ જો સોંટા પાડી દઉં હું થાય હું બોલું એટલે આમ મેળવી જાય ન થાય કેમ કે આપણે કોકને ખંભે બંદૂક પડે ને કે આ વગાડે તો જ હું બોલું આ વગડે તો જ હું ગાઈ શકું એવો ઈગો મનમાં જ નીકળી ગયો એટલે હિતેશને નવો વિચાર એવો કે ક્યારેય કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું અહમ નહીં રાખવાનું હું હોઉં તો જ થાય એવો અહમ ને એટલે શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને હાલો અમે શેરી વળાવી હું બોલતો તો તોય ચાલુ રાખ્યું ના આનંદ છે વાંધો એટલે આ શું છે એમ હું કહું આ પદ શું છે આ કીર્તન શું છે હું જ્યાં સુધી આ કીર્તન ન ગાઉં ને પદ ન ગાઉં ત્યાં સુધી મને હોંથરી ન વળે કેમ કે કોઈ પણ વસ્તુનો એક માણસને આમ કોટો હોય જેને કહેવાય કે 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય સંતોની જ્યારે શોભાયાત્રાઓ નીકળતી હતી ગામડાના જે વડીલો હતા એના હામૈયા કરવા જાય વધામણા કરવા જાય એના પાદુકા પૂજન કરવા જાય એટલે 4 ધામની યાત્રામાંથી કોઈ વડીલો આવતા હોય અને એમાં એકાદો 20 વર્ષનો જુવાન કદાચ એની સેવા કરવા માટે ગયો હોય તો 80 વર્ષનો દાદો એને પગે લાગે તો આપણે પૂછીએ દાદા પગે કેમ લાગ્યા તો કે બાપા અમે 80 વર્ષના થયા તો અમારા ભાગમાં 4 ધામની યાત્રા લખી નથી અને આ 20 વર્ષનો યુવાન એ 4 ધામની યાત્રા આ ઉંમરમાં કરીએ એવો એટલે એમને પગે લાગી કે અમે ગયા નથી પણ એને પગે લાગીને તોય અમને 4 ધામની યાત્રાનું ફળ મળે તમે જોવો તો ખરા એનું ભોળપણ તો જોવો કેટલું સરસ ભોળપણ એના વંશજો આપણે છીએ આ તાલ રહ્યો ને આપણા બાપનો તાલ કહેવાય હું હરેક પ્રોગ્રામમાં કહું મને મજા આવે સ્વામી સાચું કહું એમાં મોટું જીવારું હોય ને દેશી જીવારું જો તો ખરા કેવું નીકળું છે
આ પેલા નીકળવો જ ને તો હજી ઉકા દાદા રામજી દાદા જીવતા હોતો. આ ઓલા એલ્યુમિનિયમ ના ઓલા ભૂંગળા ન આવતા ત્રણ ગામના તરભેટે સંભળાય એવા હો, આ એમાં ટળી જાય ઓલા બિચારા. આપણે વેલા હારા કાઢવાની જરૂર હતી. પણ આ ટેકનોલોજીની સામે એક મારે થોડુંક એ કહેવું છે કે આ તબલું રહ્યું ને તબલું, તબલા, ભગવાન ભોળાનાથનું જે ડમરું હતું ને ડમરુમાંથી મૃદંગ આવ્યું. જે આપણે આજે વગાડવા હતા આયો કહેતા ને बढ़िया बजाया, मेरे को बहुत अच्छा लगा. नहीं सचमुच, अरे इतना बड़ा जूनागढ़ धाम में इतने संतो सरदार से आया और काय को आया, जीव का कल्याण करने को आया. अरे इतना बढ़िया, जहाँ देखो वहाँ. अयो हमको अपना तमिलनाडु याद आया. कितना बढ़िया, मेरे को अच्छा लगा. તડિંગ તડિંગ જે વગાડતા હતા હું જોતો હતો. ડમરૂમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી તબલા આવ્યા. એટલે બહુ ભણેલો હોય ને હાવ દેશી તાલ વગાડતો હોય ને હું કાયમિક પ્રોગ્રામમાં કહું આ કેવું મને ગમે છે કે દેશી તબલું હોય ને આ હિંસમાં આવે, બરોબર ને. પછી નવું સંશોધન થયું ને એટલે આ તાલ બેહતો ગયો, નવો તાલ આવતો ગયો એટલે લોકોને શું છે ધબિંગ ધબિંગ વાળું વધારે ગમવા મળ્યું. ઘરે 10 માળની મતલબમાં એક બિલ્ડિંગમાં રહેતા હોય 10 માળની બિલ્ડિંગ હોય એમાં 9મે માળે કે 8મે માળે તમે દેશી કીર્તનો કરતો હોય ને કદાચ બીજા સામે કોઈ બીમાર માણસ હોય ને 70-80 વર્ષના કોઈ દાદા બા બીમાર હોય ને તો કોઈ તમને ઘેરે કહેવા નહીં આવે આ શું ડખો આદરો છે, બંધ કરો તમે આ બધું, એવું કહેવા ન આવે. તમે જોજો. પણ એની જગ્યાએ આ પશ્ચિમી સંસ્કૃતિના અનુકરણોમાં મસ્તીના ઓલા એટલે આ હું તો ક્યારેક મને એમ કહેતા ને હિતેશભાઈ ઓલો જોક્સ કરો, અમારો ભાઈ કે મેં કીધું જોક્સ કરું એને વાંધો ને પણ કોપી લાગી જાય. પછી મારે એને કેવું પડે હવે આની કોપી કરો યો. દેશી તાલથી શરૂઆત અહીંયા આવ્યું પછી અને હવે તો હાવ નવો દાટ વાળ્યો છે. બહુ નથી વગાડવું નકર તમે આમાં નામાં મારો રાઉન્ડ પૂરો થઈ જાય. ના વગાડું એમાંય વાંધો નહીં, ડોલર આવવા દો. અને આપણે ક્યાંય લઈ નથી જવું, આપણે મંદિરમાં મૂકવાનું છે, આપણે મંદિરમાં જ મૂકવાનું. આપણે પૈસાની તાણ છે, ભૂખ નથી કીધું એમ. અને પછી હાવ નવું આવ્યું. હવે આ લાઈવમાં જતું હોય છે ને અમુકને ગમશે, પછી એના કટકા નીકળે છે ને એટલે શું લખે ખબર, આવા કલાકારોને કોણ બોલાવતા હશે. કરે એને હા ભળવાય બોલાવે. શું આ સંસ્કૃતિનું જતન કરવા વાળા કલાકારો છે એવું બોલે પાછા. અને મને મજા, હું મારી કોમેન્ટ વાંચતો. એમાં શું છે વખાણ બહુ કરે, નેગેટિવ સાંભળો ને તો આપણે એમાંથી શીખવા મળે. આ તો બધા ભાગે છે, ભાગવાનું નહીં સાંભળવાનું. અને હવે તો હાવ દાટ વાળ્યો છે. એની કરતા દેશી તાલમાં આવો ને શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પધરાવું ફૂલ વાલમ ઘેરે આવો ને. હાલો થોડાક શાસ્ત્રીય સંગીત વાળા ભેગા થઈ ગયા છે ને હાવ દેશી કલાકાર ભેગો છો એટલે તમારી રીતે તમે મેનેજ કરી લેજો. અને થાય એવું આમાં પાણી વલોવે કોઈ દિવસ કાંઈ નીકળે નહીં. માખણ વલોવે ને તો નીકળે છાશ ને દહીં એટલે માખણ ને બધું. હે એટલે આમાંથી શીખવાનું હોય.
હું આગળ એક ભાઈ કેટલું સુંદર મજાનું ગાતા હતા, ક્યાં ગયા વીએ ગયા આપણે અહીંયા હતા ને, મને કે ઓલરાઉન્ડર છો. મેં કીધું મંજીરામ જરૂર છે. મને કે હે ક્યાં છે? આવો ને યાર, શું આવું કરો છો? હા યુ નો હા હા યાર ઘરનો ડાયરો છે. Come with me, you know how everybody hand up. હા પણ સરસ, એમાં હું વાંધો જો અહીં બે વાંધો નહીં. હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે આપણે આ મંદિરે છે ને, સ્વામી એવું કહેતા હતા કે હજી ઘણી આપણે આગળ ધીમે ધીમે અલગ અલગ આપણે ચાલુ કરવાનું છે. ઘર સભા છે કે એક ગુરુવારની સભા હોય કે શનિવારની સભા હોય, જે કંઈ વાર નક્કી કરે. હું તમને એ કહું છું કે તમારા દીકરા દીકરીઓમાં ટેલેન્ટ હોય ને તો એ આવડા નાના નાના દીકરા હોય ને તેને સુંદર મજાના શ્લોક બોલતા શીખવાડો. મજા બહુ આવશે. એને અહીંથી સ્ટેજ મળી છે અને અમે અહીંથી જ આવ્યા અને આયલા. અહીંથી જે હાલે ને એ લગભગ ક્યાંય પાછો ન પડે. હા, હું કાયમિકને માટે. એ તો પછી માણસને શું છે, વધારે અભરખા હોય તો એ તો હેઠોય પડે. બહુ અભરખા ન રાખવા. સાત્વિકતાથી હાલું જવાતું હોય ને એટલું સાત્વિકતાથી હાલો ને તો મજા આવે. એટલે હું કહું, શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને કાંઈ શેરીએ પધરાવું ફૂલ વાલમાં ઘેરે આવો ને. હા, ઉતારા દેશું ઓરડાને વાલા આવો ને કાંઈ દેશું મેડી ના મોલ વાલમાં ઘેરે આવો ને. હાલો તારા દેશું ઓરડાને વાલા આવો ને. આમાં મજા શું છે ખબર છે? અમે બધા એકબીજા હારેથી શીખવી છીએ. ઓલો કે હું મોર થઈ જાઉં, આવડો કે હું મોર થઈ જાઉં. સમજ્યા? અને એની તો મજા છે. બીજી વખત પહેલી વખત ગભરાય. કઈ રીતે ગભરાય સ્વામી ખબર? લા એ તે શંટાળાને આ વસ્તુ ન હાલે યાર, એ જોતો ખરો. કે બીજું શું કે ખબર, એ આપણે એડજસ્ટ કરી લેવું થોડું. અંદર ખુશફુસ કરે. એટલે હું સાંભળી ગયો. મેં કીધું ચિંતા નથી કરવાની. હું ક્યાં અહીંયા શાસ્ત્રીય સંગીત શીખીને આવ્યો છું કે મારા ગુરુઓ બહુ મોટા મોટા હતા કે મને આમ આશીર્વાદમાં નકરવા 36 રાગરાગણી આપી. એટલે આમાંથી શીખવાનું હોય. અમારું વિદેશમાંથી છે ને બે ચાર મિત્રો આવ્યા હતા અમારા. પછી થોડાક અહીંયા અમદાવાદથી મિત્રો આવ્યા. એ 6 કપલ આવ્યા ત્યાં અમારા ઘરે. અને બહુ ભણી ગયેલા એટલે. અને હું તો એટલું કહું, બે હાથ જોડીને પ્રાર્થના કરું, એટલું બધું ન ભણી જાવું કે ભજનમાં બેહતા શરમ આવે. સમજાય ને વંદન? એટલું બધું એ ન ભણી જવું ભજનમાં બેહતા શરમ આવે. કેમ કે ભજનમાં બેસો તો ભજન આપણામાં બેહે. મારી પાસે આવ્યા, મને કે યુ નો હિતેશ, હા અમારું ફળિયું હતું ને એક ઓસરીએ મકાન હતા અને વાહે વાળો હતો. અને ગુજરાતી બોલે એટલે ચીપી ગુજરાતી બોલે. ઓલા રહના શીશોડો આમ ન ઓલો શેવડીનો હાથો આમ જાતો હોય. હિતેશભાઈ અમારે સાવજ જોવા છે. મેં ક્યાં જવું છે? સાવજ જોવા. મેં ધીમે બોલો, અમારો હાવે સાંભળે દાય તો ગલુડિયા જેવું ફીલ થાય. પીપી સ્વામી હાવેજી હાવેજ. મેં ધીમે બોલો, અમારો હાવે સાંભળી દાય તો ગલુડિયા જેવું ફીલ થાય. ઓ માય ગોડ. મેં કીધું તમારે હાવેજ જોવા જાવ તો બેન એનું રિહર્સલ કરવું પડે. વાવ, રિહર્સલ્સ. મેં કીધું હા ખરી છે. મેં કીધું અમારો ફળિયું છે, એક ઓસરીએ મકાન છે ને વાહે વાડો છે. હા તો મેં કીધું ત્યાં ઓખો છે. વોટ ઇઝ ધીસ ઓખો? ઓખાનું ઇંગ્લિશમાં મને ન આવડે. ઓખો શું કેવો? પછી મેં એને કીધું, મેં કીધું જાહેર કા રાડા હોતા હે, ઉપર લોથા નીકળી ગયેલા હોતા હે, અને પાક ઉપર આવી ગયા હોતા હે ને તો લોથા લણી લેતે હે. એ હિન્દી ને ગુજરાતી ને બહરાટીઓ. કેમ કે રહનો શીશોડો કાઢો ને એમાં જો આદુનો સ્વાદ આપે, શેરડીનો સ્વાદ આપે, મોસંબીનો સ્વાદ આપે. એટલે મેં એવું આપ્યું. મેં કીધું ઉપર લોથાવાળા હોતા ને એ લોથા કાઢ લેતે હે અને નીચેથી મૂળિયેથી થળિયેથી હમ ઝાડના રાડા વાટી લેતે હે. એના 15-17 के 40-50 राड़ा भेगा करते हैं ना तो उसको पूड़ा बोलते हैं. पूड़ा मीरा या पूड़ा पंच पंच के में આજે કે એને 30-40 પૂળા ભેગા કરતે ત્યારે એક ઓઘા હોતા है.
હા મેં તો કે તું શું છે એમ મેં કીધું ત્યાં ઓઘાએ જાઓ આટો મારતા હો પછી આપણે સિંહ જોવા જાવ એ કઈ રીતે બની શકે મેં કીધું તમે બેનપણીઓ જાઓ પણ ત્યાં છે શું મેં કીધું 2 દિવસ થયા છે કાળી કૂતરી વિયાણી એના દર્શન કરતા હો પછી આપણે સિંહ જોવાનું રાખશું તો એને તો એમ શું હોય છે કે એમાં શું છે ચાલ આપણે જઈએ ચાલ ચાલ સ્વીટી એ તો બહુ ભણેલા નામે એવા હોય ને પાછા રંભા કાકી ને સંપા કાકી ને વિમળા કાકી એવા નામ તો ન હોય અને 4-5 જણીએ ગયો ને હેલો હેલો હે ડોગી હે ડોગી એવું 3-4 વખત કીધું તી કઈ બોલી નહીં એક બેન એનથી ઓછું કંઈક ભણેલા છે તી કે તું ચૂપ થઈ જા આઈ એમ સ્પીકિંગ હા હાલો બ્લેક ડોગ તમે સમજો એ બ્લેક ડોગ નહીં હો હાલો બ્લેક ડોગ ભૂતકાળ ખરાબ ને મારો એટલે હું કહી શકું એમ મને નામ આવડે પાછા ભૂતકાળ ખરાબ મારો એટલે કહી શકું મારો રામ ભલું કરે આ તો શું છે ઉપાધિને કહી દેવું સારું હાલો બ્લેક ડોગ એવું રીતે 3-4 વખત કીધું ને એટલે કુતરી બારી આવી એને એમ કે અમે 3 પેઢીથી મરી ગયા છે ને કોઈ દી બ્લેક ડોગ છે અને એને હાંભળું હું કુતરી આમ બારી આવી અને 5 મોડલ નવા જોયા અને ખીંટી જેવા સંપલો ખીંટીમાં ખબર પડે પેલા ભીતમાં ખીંચ્યું નાખતા ઊંચી એડીવાળા સેન્ડલ હવે 5 મોડલને જોયા ને એટલે કુતરી હવે નીચા સુરમાં જ ચાલુ કર્યું એમ કે મારા આ ગલુડિયા લઈ જાય નીચા સુરમાં ચાલુ કર્યું કુતરીએ સુરીલી હતી તમે વિચાર તો કરો સ્વામી આ માણાને હસાવા હાટું મારે કુતરા જેવું થવાનું તોય મને એમ થાય હાલો ને માણા દાંત કાઢે છે ને ઘડીક તો શાંત રહે નકર આટલા બધા 80 કલાકારો જ નહોતા ને ભગવાનને શું હતું કે આ બધી ન પૂગી શકું આ 2026માં લોનવાળા માણસો બધી ક્યાં કેટલેક હું પૂગી શકું એટલે અમારી જેવા જરીકે આવા આત્માનું સર્જન કર્યું હોય એટલે તમને રાજી કરીને જાય રાજી કરીને વ્યાજ આવું હજી કુતરી સુરમાં જ છે તો ઓલા 2 ડગલા આગળ કુતરી સુર ફેરવો એટલું કર્યું ને આમ જોઈ લે કઈ આમ જ્યાં કુતરાથી બી જાવ છો તો આમાં મારે હજી કેમ સિંહ જોવા લઈ જાવ મેંથી જોયું એકને ફોન મૂકી ગયો તમે જેમ ધસકી ગયા ને એટલે જ હું કહું પાકો માલ ખાઓ આ પાણીપુરીની વાળું ન હોય એમાં મોમોસની વાળું કરે બરો રામ ભલું કરે મોમોસ આમ પકડ્યું ને મેં ફર્સ્ટ ટાઈમ જિંદગીમાં એક વખત મોમોસ આમ અડ્યો હતો મૂકી દીધો પાછો બોલો ભાઈ જેને બનાવ્યો તો મને કે એથી શું પ્રોબ્લેમ શું છે મેં પ્રોબ્લેમ કાંઈ નથી આળું અઢી તેમ લાગે મરી ગયેલું ઊંધવડું હટતા હોય એટલે કે આ સુરમાનો લાડવો હોય ને ભાંગતો હોય તો એમ છે આ મોમોસમાં હું મેં કીધું મારો રામ ભલું મૂળ શું ખબર છે હોય બધી કોબી ને ગાજરનું પણ પડીકા અલગ અલગ વાળેલા હોય એ કીધું મારો રામ ભલું કરે એટલે તમે જેમ ધસકી ગયા ને એમ ઓલી માવડિયું સારી હતી પાછી ધસકી ગયું મોબાઈલના ડબલા પડ્યા ને ઊંચી એડીના સેન્ડલ હતા ને આમ મવડાઈ ગયા ને ધોડીને મારી પાસે આવીને કહો ઓ માય ગોડ હિતેશભાઈ કુતરી એંગ્રી થઈ ગઈ શું કુતરી એંગ્રી થઈ ગઈ પણ કુતરી સમજે એંગ્રી એટલે હું ગુસ્સે થઈ ગઈ તો એમ કયો ને ગુસ્સે થઈ ગઈ હવે એટલું કર્યું જોઈ ગઈ થેન્ક ગોડ અમે લોકો બચી ગયા ને અમે લોકો સેફ છીએ ને અમે તમે સેફ છો કાંઈ વાંધો નથી આ તો હું ન હતો ને કરે અમારા ગામડાના કૂતરા બાના હાથના રોટલા ખાધેલા ને હણકા વાંય થયા આવડા અમે ગમે અહીંયા વસડકું ભરે 250 ગ્રામ માલ કાઢી નાખે બેન મેં કીધું અમે કીધું હવે કરીને આડી જાય ખબર ન પડે મારો રામ ભલું કરે મેં કીધું સારું કર્યું હું હતો તે થેન્ક ગોડ મેં કીધું સિંહ જોવા જાઉં ને કે હા સિંહ જોવા લઈ ગયો મેં કીધું અહીંયા લોર્ડ વિશાલા કરીને છે અમારા બળવંતભાઈ ધામીનું તમે અહીંયા છે ને રૂમ લઈ લો 6 વાગે અહીંયા ઉતરી જજો અને 6 વાગે સુંદર મજાનું મેં કીધું એમાં હું મારે જવા થાય ને સ્વામી વર્તી ગયા અને માણસ સારો છે હું ગમે ત્યાં અમારી ગાડી મારે છે ને અમારો શિવગુરુ પ્રિય ને અમારું સુરતનું રંગપરિયા પરિવાર છે એમાં એક લોગો રાખેલો શિવ ગ્રુપનો એટલે સિદ્ધેશ્વર મહાદેવનો અમારે ત્યાં વર્ષના 3 વખત અમે લોકો જઈએ તો
એનો લોગો આપેલો છે. એ લોગો મારી ગાડીમાં છે સમજ્યા. એટલે ગમે ત્યાં ગમે જોઈએ ને એટલે ખબર પડી જાય કે અંટાળાની ગાડી છે. એટલે બળવંતભાઈ ધામી એક વખત મને મળ્યા મને કે હિતેશ તારે આવવાનું. મેં કીધું અત્યારે રહેવા દો, નેક્સ્ટ ટાઈમ આવી. હાવ નહીં રહેતે કોવિડ જેવું આવે ને હમણાં કંઈક નિપા નામનો વાયરસનો આવડો કે છે. ઉપાધિ ન કરતા હો, ન કરી ના હાથ લીધે રાખવાની. ના હમાં ખબર પડે ને, ન ખબર પડે ના હમાં કાંઈ નહીં. આપણે અહીંયા આજે આનું કરી લઈએ પછી આપણે આગળ. પાછું મને છે ને એક મીટર નથી સ્વામી, એમ સોરી માફ કરજો. કઈ વાતમાં ક્યાં આવ્યો જાવ ને, તમારે જેટલું મારું શેડ્યુલ નથી પાછું.